આમાં ઔષધ તો પાણી ગયા છે બરોબર છે છોકરાને જણાવી દીધો છે પણ ખોપલો કડું હા હે લાલને તો આપણે ખરા ને તે એને કીધું આપણે બધો ખવના પેલા વિહો પાડી ગયો આપણે કેટલી ઉતાવળ કરી આપણ લાલને આખા ગોમનો હો પેલા વિવાહ કરી કાઢ્યા આજે કોરે કોરે આપણા વિવાહ પતાઈ ગયા અને ખરા ને હે. આ તો ગોમનો ઘણો તો બાકી છે ડોહા હે આપણે તો ખેતરમાં જઈએ ને હે તો આ ફોન આવી ગયો કોક ને કોક મહેમાન તો કરે ને આ કેણો ગોમમાંથી કરવા આવે થોડી ગમે તે કોક ખાગા વાળો કોક ને કોક તો આનું સપ્પા દેતો નહીં અહીંયા પણ વિવાહ કર્યા હોય તો પછી હગો વાલો આવે ને ગોમનું આવે ને બહારનું આવે હાથ જાડો કરવા આવ કે ના આવે પણ તેમાં કેથી ફોન કરીને આપતો હોય આપણને પણ આપણે ખેતરમાં આવીશું આપવાની જરૂર હતી એવું નક્કી ના હોય ડોશી હોપડ્યું હે વાહ આપણે તો ખેતરમાં આવ્યા ને હમણાં હાથ ગમે તે કોકનો ફોન તો આવશે ફોન જો આવે હગો નો આવે ને વાલો નો આવે ને ગોમ નો આવે ને બધો નો આવશે લેડો આપણે સાર વાંચવાન કરો પેલા આવશે ફોન તો જો વળી સાર વગર ને હું ટોરલ પૂછે મરજી આટલો પાઇપ ફિટ કરીને અને પછી જઉં સોમાજી ઘેર કારણ કે વચ્ચે ના તો લગ્નમાં જતો પણ બીમાર થઈ ગયો તે બિચારા મારી સેવા ચાકરી કરવામાં રહેતા બરોબર એક વાર બીમાર થઈ ગયો મને દવાખાને લઈ ગયા ને ખબર મારા અંતર પૂછ્યા કર્યા ને એટલે માથી એક હાથ ગણ્યું થયું ના બરોબર એટલે હું મળતો આવું કે ભાઈ એ તબિયત સારી છે હવે અને તમારી તબિયત કેવી છે પ્રસંગ કેવો થયો ને શું થયું ને આવું બધું પૂછતો આવું ને મળતો આવું અને હાથ ગણ્યું કરતો આવું બોલા હે ડોશી હા આપણો ખરા હું હું કહું છું આ લાલ્યો ખરો ને તો મને કશું કહેતો નહીં ઘેર માર પણ આવે છે અને કે લાવજો પૈસા કાલે 10,000 રૂપિયા લઈ ગયો ને તરમ હવારે પાછો ખાવાનેલો ફોન રાખો ને કોને તું હું કાઢી નાલે છે એને એ બધા ભાઈ બધાને વાજે સાડ્યો છે પણ તમારે કોઈ કેવું પડે કે ફોન લેવાની હું તો પણ મને તો કહેતો નહીં તને જ કહે છે કોક ફોન લાવવાનું કહેતો તો કે પૈસા લો એવી નહીં સેવા પૈસા નીતા નીત એક દાડો વડનગર એક દાડો ખેરાલુ એક દાડો સુરત નીતના નીત એક દાડો ઘેર હતો નહીં પણ પૈસા બધા તારા પાસે વ્યવહાર સાથે તું હું કરવા આ નાલ કરે છે આ નાલ ના આલે આપણે ભિખારી કઈ નાખશે ફોન આમ પણ મને ઘેર આવીને મને પેલું સગાઈ કરે મારું કરવાનું એ તો સગાઈ કરે ઊંચા કર વાંચવાનું કર અને પૈસા અમે આલતી ના પાછો હો હું કીધું પૈસા ની હાલતી પણ હાય ને ઘેર આવીને એ તો જબરજસ્ત રિહાવા દે હો રિહા તો એ પેલા હા ઊંચા કરી હો ને હા આ છોકરો કાલે 10,000 રૂપિયા લઈ ગયો તો ભૂલ લેવા લઈ ગયો આનો બેટો અળવા રમાડે તો નહીં ચાલવા રે હવે હું નથી આવતો પેલો પાછો કહેતો પેલો સફાજન જેવો નહીં આવતો કે સોમાજી હે હસમુખ કાકા આવો હા આવો અરે યાર હું તો તમારા ઘેર જઈને આવ્યો હા કે જઈને આયા? તાને અને અહીંયા અમે તો ડોહો બે જણા સાંજ લેવા આવ્યા તો પણ હું તમારા ઘેર જઈને આવ્યો હસમુખ કાકા આવો હા જય માતાજી વચ્ચે તમારા ઘેર આવ્યો તો લગ્નમાં હું હા આયા એટલે તા બીમાર થઈ ગયો તો યાર હા મને ખબર છે હું તો વિહો પડે તે યાર હું તમારી હોજે નહીં લીધી યાર પણ તમારો લગ્ન ચો થયો એ જ મને ખબર નહીં પડી તમારા બેબીને પરણાઈ ને હા. પછી એવો લગ્ન થયો ને હું થયું હું જોવા જ નહીં બીમાર એવો વળી ગયો ને ઘર વગરનો બીમાર પડી ગયો આજે મારા છોકરો કહેતો તો એમ કે હસમુખ કાકા તો એમ કે તાવ સડી ગયો તો ને એમ કે પોત ગોદડો ઉઢાડે ને કરે તા એમ કે હા બોલો હવે કેવું છે હવે શાંતિ છે સુખ શાંતિ અવસર પતી ગયો ને શાંતિ પટી ગયો ઘેર છોકરાને બાયડીએ ઘેર આવી જાય અને પાછા વણાઈ આવી જાય બરોબર હા બધું સારું છે ને આમ? હા હા. સુખ શાંતિ લગન તો એવું કરી દે ને હા તે આખું ગોમ જોવા આવ્યું તું આખા ગોમમાં કોઈને નતું લગન કરી આ તો આવ્યું બસ સોમાજી નોમ એવું છે ગામમાં તો ઓ તો નોમ એટલે હા તમે ગોમને કોતરાવો આપણો છોકરો જે ડોહાન પૂગન તે ઘેર આવીને મેલી જાય આ તો પણ નોમ એવું છે એમની ઇજ્જત એવી છે એટલે મૂકી તો જાય ને ભાઈ એતરમાં મેં આયા નહીં તો એક ફોન આવ્યો નહીં કોક ને કોક અત્યારે તો વહેલા બે જણ તો આવી ગયા બરાબર હવે મને એવું થયું હે કે લાદ આમ એ હાથ ગણ્યો કશું કર્યું નહીં હા, હા, બરાબર છે, મળતો હા. આવું જતો આવું અને ખબર અંતર પૂછતો આવું પૂછતા હું વાત સાચી છે એટલે કીધું હાથ ગણ્યું કરતો આવું ડોહા હે હું કહું છું હે? સર તમને મોળા આવી બેઠી જાવ ને હસમુખ કાકા લઈ લેજો ઘેરડો હસમુખભાઈ હેલો, 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 ઘેર હેલો. હેલો. એ સાચું. કોઈ ના આઈને લઈ જાવ હા હેડો મહેમાન જોતી આપણા ઘેર આવવા તારી આ સાપરો પેલા હતો તે વળી આટલા કર્યું પેલા જગ્યા કરી કીધું આ મારા સોળીનો અવસર રીતે આ સોળી ગોઠવાય પેલી બાજુ જમણવારો થાય એટલે એ બાજુ જગ્યા બધી કરી અને આ સાપરું એકલો સામનો લીધો 2 દાડાથી કોમ કાઢ લીધું છે કે આટલું કરી શકીશું આ બાજુ ઢોકવાનું છે અને પેલા શોભો કાકોને વહેલા અવસર લીધા હતા તે લઈ રહ્યા પાલી ગયા અને અમે હમણાં વળી લીધા છે વિવાતે મેની પાછી તૈયારી થઈ છે એ સિંચ્યા છે અમન તો એક કોરી આ સાપરાની સિંચ્યા છે આ બધું અમુક કરવું તો પડશે જ કે ના હોય તો થોડું ગોઠવી નાખો 2 દાડામાં
અમે 2 દાડા વચમાં છે અમારા એટલે બધી તૈયારી તો જોવું કે અમે તારે જે થાય ખરું તારે લીધું છે ત્યાં પૂરું તો કરવું પડશે કે પેલા ઢોરાનો સોયલો કઈ નાખું આ ઢોર મારા બોધવાની ઉપાધિ છે અને મારા તમે જોવો તો એક કોરી બહેરું બોગા પાડે છે કે તો સાપરું ઓમ કરો તેમ કરો ને એકલાડી છે એ જગ્યાએ થવું હા આ તો આખો દાડો જપવું નહીં ધોસી નાખવું છે તમે જુઓ તો કમ્પ્લેટ કઈ નાખું ઓવા ઢોકલો તો કમ્પ્લીટ છે તો ધરકવા દે આ બાજુ ઢાળ થોડો ઔષધિ ખાય છે ઢાળ કમ્પ્લીટ રાખો પછી રાખો વળી પોણી પાછું ચો વસમો ખળી રાખો પાછું બસ પેલા સોમા કાકા શીલા બીલા નાહી દીધા છે પાછા પેલા જોનના દાડા શીલા કાઢી નાખાય એવું તો નહીં કે બસારા જોનારીઓ નહીં કા ગાળો વગાડી છે પાછો મારા તો ગાળો પાછો ઊંધો છે એ જસાભાઈ અરે આ કમોનો ચાંદુ કીધું છે કે મારા વિવાહ દાસી છો બોલો છો એ આવો 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 મને ભેગા થઈ જાય ઓયા મારો 20 તારીખ છે તો તમારો બસ ચો ફરવાનું છે આવો આગળ આવો આ મારા બેટા મારા લાલિયાને કીધું તું કે તું બાઈક તું શોપ પેને મેલ મારા બેટા આના કોઈ મેલી નાહી જાય છે ઘડી ઘડી આ ઢોર બોધવાનું તો કોઈ મેલ્યું છે કંકુતરી લઈને નીકળ્યો પાછો રહ્યો મારા પેલી ગાડી લઈ જાય શકતો કંકુતરી કીધું તો પોકાડી દેજો તો આ સંજયભાઈ ને હસમુખ કાકા ને પેલા બધાને રામ ટાઈગર ને ગ્રુપ નું બધાને કીધું ભૂલતા નહીં કંકુતરી પોકાડી દેજો ઓ દસાવે હમાતા મળે તો અને ભાઈ દાઢી કરવાની હમાતા મળે અમારે સર્વિસ તારીખ આપો ભાઈ જોવા આવે છે અને કેવું ખટપટ કરો છો પાછા મોમેરું પાછું કરો છો મોમેરું આપવાનું પાછું મારા આપણે તૈયાર જ છીએ હો બાપા અમારે કોક મળશે કે યાર ચિંતા નહીં કરો મળવાનું તો એમ નહીં મળે પણ સાફ પાણી કરાવજો કીધું લે હું ખટકો કરાવું કરો બે એટલા નહીં લાવ તો પેલું બધા ઘેર જતા આવું કીધું ઓહો 2 જણા આજે આવી જાય લ્યો સારું કરી હેડો વિવાહ છે મારો તો નહીં જલ્દી ભાઈ તાર આવો તમારો વ્યવહાર કમ્પ્લીટ હું કીધું Complete છે કે નહીં? હા વ્યવહાર કમ્પ્લીટ જો ફેર પાછા આપણે 20 તારીખ તો ખબર છે કે જો ને આવું પેલા ગોવાજીને તો મારે 26 તારીખ નહીં જોયો લોસા મારતા યાર મારે 20 તારીખ છે ગોવાજીને 28 તારીખ છે તમારે 23 છે હા 23 અરે જોજો પડે તો મગજ એવું છે કે હાલ આ બધું ઉતારનું બધું ભૂલી જવાય છે. એટલે મારે 23 તારીખ છે શું કીધું તો 23 તારીખ આપણે મોમેરું નું બધું છે પાછું કશો તમારા વ્યવહાર કમ્પ્લીટ બધા અમે 2 દાડા મળ્યા હતા ના હોય તો જયંતિભાઈ બે પાછા જયંતિભાઈ દસોભાઈ બે આ જો કે યાર મગજ છો દોડા છે નોમ ભૂલી જવાય છે ના તમે જોવો તો એ થઈ જાય સુખ શાંતિ શોમા કાકા પાછા અવસર કઈ આવ્યો બસ શું કીધું એ હારદાન શું કીધું હું આ સાપરું કઈ નાખું મારે બહારથી લઈ જવું છે એટલા હા એ બાજરી હતી તો લઈ જજો પછી આ થોપલું હજી હલે છે આ મારું સારું કમ્પ્લીટ કરવું પડે ને કાં તો પાછું આખી જિંદગી આજે પાછું રાખવાનું છો ને ઓવા પાછું અને હું કહું છું મિત્રો અમે પાછા તો એક કોઈ વિવાહ લીધા છે એક કોઈ સાપરો બનાવીએ છીએ અને અમે આ વિડીયો ચાલુ કરે છે વિડીયો તો બનાવીએ છીએ જય માતાજી મિત્રો અમારી ચેનલ છે રામ ટાઈગર જોજો લાઈક શેર કોમેન્ટ કરજો અને તમારો સપોર્ટ આપજો જય માતાજી.